નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શન ટેબલમાં મોટા ફેરફાર. નવા નિયમ પ્રમાણે મળશે પેન્શન વધારો. તો તમામ પેન્શનરોને નવા પેન્શન ટેબલ પ્રમાણે પેન્શનમાં વધારો મળશે. તો શું છે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શન ટેબલ વિશે અને નવા પેન્શન ટેબલમાં કેવી રીતે વધારો કરવામાં આવશે અને જે ઉંમર આધારિત પેન્શન વધારો મળે છે તેમાં પણ કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર જાણીએ તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક છો તો તમારા મેડિકલ એલાઉન્સમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે અને જે ડીઆર મળે છે તે પણ જુલાઈથી વધારો મળશે. તેથી પેન્શનમાં પણ સૌથી મોટો વધારો જોવા મળે. તો મિત્રો જે વધારો જોવા મળશે તેમાં નવા પેન્શન ટેબલ 8મા પગાર પંચના પ્રસ્તાવિક નિયમો અનુસાર સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના પેન્શનમાં નોંધપાત્ર વધારો અને ઉંમર આધારિત વધારાના નિયમો લાગુ થવાની ચર્ચા પ્રક્રિયામાં છે. દેશના લાખો પેન્શનરોના હિત માટે કેન્દ્ર સરકાર અને વિવિધ પેન્શન સંગઠનો વચ્ચે નવા નિયમ અંગેની ભલામણો પર સક્રિયપણે વિચારણા ચાલી રહી છે. આ નવા પેન્શન માળખા અને ટેબલ સંબંધિત મુખ્ય ફેરફારો. તેમાં પહેલો ફેરફાર ઉંમર આધારિત પેન્શનમાં વધારો. પ્રસ્તાવિક 8મા પગાર પંચની નવી ભલામણો હેઠળ પેન્શનરોને માત્ર 80 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ પરંતુ 80 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ નિયમ હતો, પરંતુ તે નિયમ નહીં રહે, પરંતુ વહેલી તબક્કે જ ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારાનો લાભ આપવાનો પ્રસ્તાવ છે. 65 વર્ષની ઉંમરે મૂળ પેન્શનમાં 5%થી 10% સુધીનો વધારો. 70થી 75 વર્ષની ઉંમરે પેન્શનની ટકાવારીમાં ક્રમશઃ વધુ લાભ. 80 વર્ષ કે તેથી વધુ ઉંમરે હાલના નિયમ મુજબ સુધારેલા મૂળ પેન્શન પર 20થી વધુનો એડિશનલ ક્વોન્ટમ ઓફ પેન્શન વધારાનું પેન્શન મળવાપાત્ર રહેશે. તો મિત્રો આવી રીતે પેન્શનરોને જે 80 વર્ષે પેન્શન વધારો થતો હતો તે હવે વહેલી ઉંમરે તેમના પેન્શનમાં વધારો થશે. અને મિત્રો ત્યારબાદ બીજું ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શન ટેબલનું પેન્શન ટેબલ ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવી રહ્યું છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.0થી 2.57 સુધી રહેવાની શક્યતા છે. જો આ નિયમો મંજૂર થાય તો 1 જાન્યુઆરી 2026થી તેની અસરો ગણાશે, જેના કારણે પેન્શન વધારાને મોટો એરિયસ બાકી રકમ પર મળી શકે છે. આ સુધારાથી નિવૃત્ત કર્મચારીઓના મૂળ પેન્શનમાં સીધો 67% સુધીનો વધારો થઈ શકે છે. ત્રીજું ઈપીએસ 95 ઈપીએસ 95 લઘુત્તમ પેન્શનમાં વધારાની પ્રક્રિયાને સરકારી કર્મચારીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ ઈપીએફઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. લઘુત્તમ પેન્શન હાલમાં ઈપીએસ 95 હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ₹1000 છે, તેને વધારીને ₹2500થી ₹7500 સુધી કરવા માટે શ્રમ મંત્રાલય અને સંસદીય સમિતિ દ્વારા ભલામણો કરવામાં આવી છે.
તો મિત્રો જે લઘુત્તમ પેન્શન 1000 છે તેમાં 7500નો વધારો કરવાની મંત્રાલય અને સંસદીય સમિતિ દ્વારા ભલામણો કરવામાં આવી છે. અને મિત્રો ત્યારબાદ અંતમાં જાણીએ તો પગાર મર્યાદા. પેન્શનની ગણતરી માટેની વર્તમાન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવાનો પ્રસ્તાવ છે, જેની ભવિષ્યમાં વધુ પેન્શન ફંડ મળી શકે છે.